હમણાં થોડા દિવસ પહેલાં મેં મારા ભાઈબંધને ફોન કર્યો. મેં કીધું દેખાતો નહીં, એલા શું કરે રહ્યો? મને કે સફરજન ખાઈ ચૂક્યો, ચીકુ કપાઈ રહ્યું, પપૈયો ફ્રીજમાં પડ્યો હે, આજકાલ નારિયેલ પાણી પીવું હું, અને દિવસમાં 3 ટાઈમ હે ને ડાયરેક્ટ ગ્લુકોઝ લઉં હું. એમડી આવું કે અઠવાડિયામાં તને મળું. ફોન કપાઈ ગયો. મને એમડી મારું આવું કેમ બોલ્યો? મેં પાછો ફોન લગાવ્યો ને મેં કીધું સાચું કે શું થયું હે? મને કે ડૉક્ટર સાહેબે એવું કીધું છે કે ટાઇફોઇડ થોડો વધી ગયો, એડમિટ થવું પડશે. અને ફેમિલી એવું ચાહતી હતી કે હું એડમિટ થઈ જાઉં, એટલે હું એડમિટ થઈ ગયો હું, બાકી મારે જલસા. ડૉક્ટર સાહેબ એવું કહે કે આપણને ટાઇફોઇડ છે, બાકી હું નથી માનતો, ખાલી તાવ જેવું છે, નહીં તો મટી જશે. બધું શું મટી જશે? ટાઇફોઇડ એ ધ્યાન રાખજે, બધું જે કંઈ કરજે. મને કે એમની છે ને મેં માલિકને કહી દીધું હોય મને ટાઇફોઇડ તું મટાડી દીધી ને એણે મને કહી દીધું હોય મટી જશે. બધું શું મટી જશે? મને કે હા, મારો માલિક સર્વશક્તિમાન હે કે, અને એને મારી ખૂબ ચિંતા હે કે એ જે કરે એ બધું બરાબર જ કરે. એમ તો તને ચમ ટાઇફોઇડ કર્યો? મને કે મારી એક વાત તો જવાબ દે કે તને શું ખબર કે આ ટાઇફોઇડના કારણે મારા શરીરમાં એવી એન્ટીબોડી તૈયાર થશે કે હું ભવિષ્યમાં બીમાર જ ના પડું. તને ખબર છે કે મને ટાઇફોઇડ ના થયો, તું ખાટલામાં ના હો, તને બાઇક લઈને જાતો, તને મારો અકસ્માત થવાનો હતો, પણ માલિક ચાહતો તો હું લાંબુ જીવું, એટલે મને એણે હુરાયો હોય. સાહેબ એની આ વાતનો મારી આગળ કોઈ જવાબ નહીં. સાહેબ ફોન પત્યા બાદ મને વિચાર આવતો હતો કે બીમાર હોવા છતાં કેટલો પોઝિટિવ છે, એ કેટલો સકારાત્મક છે, એના માલિક ઉપર કેટલી શ્રદ્ધા છે. અને આપણે જરાક અમથું જીવનમાં કાંક વાંકું પડી જાય એટલે ફરિયાદ કરવામાં કાંઈ બાકી નથી રાખતા. કોઈને પ્રેમ કરતા હતા એ છોડીને જતું રહ્યું હોય, જે નોકરી મેળવવા પ્રયાસ કરે એમાં નિષ્ફળતા મળી હોય, ધંધામાં નુકસાન આવ્યું હોય, કે કોઈ પ્રિયજન દુનિયા છોડીને જતું રહ્યું હોય, આપણે ફરિયાદ કરી દઈએ. અને આ મારો ભાઈબંધ, મારો બેટો ખાટલે પડ્યો એમ કહેતો હતો કે મને મારા માલિકમાં શ્રદ્ધા છે, એ મારી ચિંતા કરે, મારે ચિંતા કરવાની કોઈ જરૂર. અને આપણે સવારથી સાંજ સુધી ચિંતા કરવા સિવાય કંઈ કરીએ? આપણે 2 મિનિટ પ્રાર્થનામાં એમ કહીએ કે માલિક તું મને તંદુરસ્તી દેજે, અને 23 કલાક બીમારીના વિચારો કરીએ. અને આ ખાટલે પડ્યો એમ કહે રહ્યો કે મારે જલસા હે બાપુ. અને આપણે કોઈ જ તકલીફ નથી છતાં નકારાત્મક અને ખોટા વિચારો કરી અને ખુદને બીમાર કરવાની જાણે પીએચડી કરી લીધી હોય, ઠેકો લઈ લીધો હોય ખુદને બીમાર કરવાનો, જાણે ઉદાસ કરવાનો. સાહેબ એનો જે માલિક છે એમાં એણે જે રીતે શ્રદ્ધા રાખી એ રીતે આપણે ના રાખીએ કે એનો માલિક ને આપણો માલિક જુદો નથી. આપણે એના જેવું ના શીખીએ કે મારા જીવનમાં જે કરશે એ બરાબર જ કરશે. અરે સાહેબ જે થવું તું એ થઈ ગયું છે, જાવું તું એ જતું રહ્યું, હવે આને રોવું હે આને લઈને કે એને એક્સેપ્ટ કરી લેવું હોય કે હા થઈ ગયું, હવે શું? હવે માલિક ઉપર મને શ્રદ્ધા છે કે મારા જીવનમાં જે કરશે એ સારું કરશે. આ એટીટ્યુડ, આ અભિગમને લઈને આપણે જીવનને ના બદલીએ. તમે જુઓ તો ખરા, થોડી શ્રદ્ધા રાખો તો ખરા. મને મારા ભાઈબંધના અભિગમની થોડી એને ઈર્ષા થાય કે કાશ હું આના જેવું કરી શકતો. તને મેં ચાલુ કર્યું હા કરવાનું ધીરે ધીરે. તમને નહીં લાગતું કે આ યુગમાં આપણે આ રીતે જીવવું જોઈએ કે બધાએ આપણને એકલો છોડી દેશે, પણ એ માલિક નહીં છોડે જેણે દુનિયામાં મેલ્યા હે યાર. એને આપણી ખૂબ ચિંતા છે.